નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત 20 દિવસ ભારેની। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન, એપ્રિલમાં પણ રાજ્યમાં પલટાશે વાતાવરણ। પશ્ચિમી વિક્ષેપ આવતા હવામાન પલટાશે। મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીની સંભાવના છે। રાજસ્થાન અને ગુજરાતમાં વાતાવરણ પલટાશે। 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે। માત્ર 28, 29, 30માં નહીં, એપ્રિલની 2 તારીખ સુધીમાં અને એપ્રિલમાં એક પછી એક આવતા 25 દિવસોમાં લગભગ 50 થી 60 કિલોમીટર ઝડપના પવનો ફૂંકાવાની શક્યતા પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં એપ્રિલમાં પણ દર્શાવે છે। 4 એપ્રિલે 25 વિક્ષોપ આવશે અને 8 થી 16માં પણ 25 વિક્ષોપ આવવાની શક્યતા રહેશે। એક પછી એક 25 વિક્ષોપ આવતા લગભગ આ વખતે ગુજરાતના હવામાનમાં પણ મોટા પડતા આવશે। પવનની ગતિ એવી રહેશે કે જાણે કાચા મકાનના સાપડા ઉડી જાય। એપ્રિલ માસ ગરમ રહેવો જોઈએ। માર્ચ માસ ગરમ રહ્યો નહીં, પાછલો શરૂઆતમાં ગરમી પડી અને છેક મે સુધી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। આરબ કન્ટ્રીમાં તો વરસાદ થશે, પણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 28, 29માં ભારે મેઘગર્જના સાથે, સખ્ત પવનના તોફાનો સાથે અને કરા પડવા સાથે અસર થવાની શક્યતા રહેશે। જોકે ઉત્તર ભારતમાં નહીં, માત્ર ભારતના ઘણા ભાગોમાં તેની અસર થવાની શક્યતા રહે છે અને દેશના ઘણા ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પર અવરનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને જાણે ભૂભાગો પર જ વાવાઝોડું આવી ગયું હોય તેવી અસર થવાની શક્યતા રહેશે। ગુજરાતના ભાગો અંગે જોઈએ તો રાજસ્થાનના ભાગોમાં લગભગ 60 થી 70 કિલોમીટર પર અવરની ગતિવિધિનો પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાવાની શક્યતાથી લગભગ પવનની ગતિ વધારે હોવાથી બાગાયતી પાકોને કંઈક હરકત આવી શકે। જોકે બાગાયતી પાકો સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં છે। રાજકોટથી સમાચાર। ધોરાજીમાં જૂની અદાવતમાં ખૂની ખેલ ખેલાયો। આંગડિયા પેઢીના પૈસાની લેવડ દેવડ મામલે યુવકની ઘાતકી હત્યા કરાઈ। જાહેરમાં થયેલી હત્યાનો લાઈવ વિડીયો સામે આવ્યો। રાજકોટની પીઆર આંગડિયા પેઢીના માલિક પર આરોપ। 3 થી 4 શખ્સો કારમાં આવી જીવલેણ હુમલો કરી ફરાર। કારમાંથી ઉતરીને આરોપીઓએ સીધો જ ગરદનમાં કુહાડી અને લાકડી ધોકા વડે હુમલો કર્યો। ગળાના ભાગે કુહાડીના ગંભીર ઘા વાગતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। ઘટનામાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે। હુમલાખોરોએ પહેલા યાર્ડમાં જઈને માથાકૂટ કરી હોવાનો પરિવારનો આરોપ। હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ઘટના સ્થળે જ પોતાની કાર તેમજ હથિયારો મૂકીને નાસી છૂટ્યા। ધોરાજી પોલીસે પંચનામું કરી હુમલામાં વપરાયેલી કાર અને લોહીવાળા હથિયારો કબજે લીધા। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। પૈસા અમારે આંગડિયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા, ખોટી દાદાગીરી કરી, છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ। મેં મારા ભત્રીજાને યાદ હતા, ફોન કર્યો, ભાઈ શું છે જ્યાં તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા હતા, ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનું ગરદન ઉપર ઘા મારી દીધો। ભાવનગર નજીકના વાડુકડ ગામે જાહેરમાં હત્યા કરાયાની ઘટના સામે આવી। રવિભાઈ કલોત્રા નામના યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે। યુવાનની જાહેરમાં કરપીણ હત્યા કરાઈ, જેનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। ઘટનાની જાણ થતાં વિસ્તારમાં હડકંપ મચ્યો, તેમજ લોકોના ટોળેટોળા ઉમટ્યા। ઘટનાને અંજામ આપી હત્યારાઓ ફરાર થઈ ગયા છે। પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। वरतेज पुलिस स्टेशन के विस्तार में जो वाडुकड़ गांव आता है, उस गांव के उस विस्तार में जो है एक मर्डर का बना है। जो रात्रे 10 बजे हमको जो है खबर मिली थी, उसके मुताबिक जो है पुलिस स्थल पर पहुंची और जो है लाश को जो है अपने सुपुर्द लिया। નડિયાદમાં તંત્રની ઘોર બેદરકારીએ નિર્દોષનો જીવ લીધો। શહેરના પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ બહુચર માતાના મંદિર પાસે નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી। છેલ્લા ઘણા સમયથી અહીં ગટર ઉભરાવવાના કારણે રસ્તા પર ચીકાશ અને મોટા ખાડા પડી ગયા હતા, જે અંગે સ્થાનિકોએ રજૂઆતો કરી હતી, પરંતુ તેમની રજૂઆતો પર ધ્યાન નહોતું અપાતું। છેવટે જ થયું જે નહોતું થવું જોઈતું। અહીંથી પસાર થતા એક 50 વર્ષીય આધેડ બાઇક સાથે ખાડામાં પટકાયા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું।
ઘટના બાદ સ્થાનિકો અને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો। આધેડના મોત બાદ તંત્રએ ગણતરીની મિનિટોમાં જ ખાડો પૂરવા લોકોને કામે લગાડી દીધા। શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ અને પૂર્વ કાઉન્સિલર માજિદ ખાન પઠાણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। છેલ્લા 4 વર્ષથી નડિયાદની અંદર જે ખાડા પડે છે એના માટે અરજીઓ આપીએ છે કે સરકાર કરોડો રૂપિયાની લાખોની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે, પરંતુ બેઠેલા સ્થાનિક નેતાઓ સ્થાનિક અધિકારીઓની બેજવાબદારીને કારણે આજે આ ગંભીર મૃત્યુ જેવો પ્રશ્ન ઊભો થયો છે। ખાડાના કારણે એક સામાન્ય નિર્દોષ વ્યક્તિનો જીવ ગયો છે। હવે એના નાના નાના બાળકો છે, 2 નાની નાની બાળકીઓ છે, એટલે હું પૂરેપૂરું નડિયાદ મહાનગરપાલિકાના જે કંઈ સત્તાધીશો છે એના જવાબદાર ઠેરવું છું। વડોદરાથી સમાચાર। માંજલપુરમાં અકસ્માત સર્જાયો। રોડ ક્રોસ કરતા રાહદારીને બાઇકે ટક્કર મારી। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઘટનામાં રાહદારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો। બાઇક પર સવાર 3 યુવકો પણ ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા। બાઇક પર સવાર યુવકોએ સારવાર લીધા વિના જ હોસ્પિટલમાંથી ફરાર થયા હોવાની જાણકારી છે। વડોદરાથી સમાચાર। ટ્રેલરની ટક્કરે મહિલાનું મોત। ગોલ્ડન ચોકડીથી દરજીપુરા તરફ જવાના માર્ગ પર અકસ્માત। લગ્ન પ્રસંગમાં ગયેલા દંપતીને અકસ્માત નડ્યો। મંજુસરના વતની મહિલાનું ઘટના સ્થળે જ મોત। ટક્કર મારી ટ્રેલર ચાલક ફરાર થયો છે। પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી। લગ્ન પ્રસંગમાં દંપતી જઈ રહ્યું હતું। મંજુસરના વતની મહિલા જેને મોત મળ્યું છે રસ્તામાં જ। शादी में से आ रहा था, मैं मंजू से जा रहा था, तो बड़ी गाड़ी वाले ने पीछे से आके सीधा टक्कर ही लगा दिया। कौन सी गाड़ी थी? बड़ी गाड़ी थी। किस जगह पे टक्कर? बस यहीं पे आजवा रोड मंजू सर। ये अकस्मात में निधन हुआ है वो कौन है? मेरी वाइफ है। कितनी उम्र में? 43 साल। तो गाड़ी वाले का कुछ पता है? कुछ नहीं, अंधेरे में कैसे मालूम पड़ेगा, और रुका ही नहीं। વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું છે। કોયલી રોડ પરની ઘટના। ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું। એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ચાલતું હતું। મહાલક્ષ્મી એજન્સીના ડ્રાઈવરની ધરપકડ કરાઈ। એસઓજીએ ડ્રાઈવરને રંગે હાથ ઝડપ્યો છે। ડિલિવરીના 40 સિલિન્ડર લઈ નીકળ્યો હતો ડ્રાઈવરે રામદેવ ગેસ એજન્સીમાંથી સિલિન્ડર લીધા હતા। ભરેલા 37 સિલિન્ડરમાંથી ખાલી પડેલા 3 સિલિન્ડર ભરી રહ્યો હતો। જીતેન્દ્ર ઉર્ફે દિનેશ નાનુભાઈ બારિયાની ધરપકડ કરાઈ છે। ટેમ્પો, સિલિન્ડરો, ગેસ રિફિલિંગના સાધનો, વજન કાંટો, મોબાઈલ જપ્ત કરાયા। વડોદરામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું। એમ્બ્યુલન્સની આડમાં ગેસ રિફિલિંગ કૌભાંડને ચલાવવામાં આવી રહ્યું હતું અને હવે તેની ઉપર કાર્યવાહીનો દોર શરૂ થયો છે। પોલીસે ટેમ્પો, સિલિન્ડર, ગેસ રિફિલિંગના સાધનો, વજન કાંટો અને મોબાઈલ જપ્ત કર્યા છે। ડાંગના જંગલમાં આગનો બનાવ બન્યો છે। પીપરી નજીક જંગલમાં આગ જોતા પોલીસના જવાનોએ આગ બુઝાવી। નાઇટ પેટ્રોલિંગ દરમિયાન આહવાથી વઘઈ જતા રોડ પર આગ લાગી હતી। પોલીસે વન વિભાગનું કામ પણ કર્યું। આગ લાગી ત્યાં નજીકમાં જ ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર તથા વીજળીના વાયરો પસાર થતા હોય પોલીસે તુરંત આગને કાબૂમાં લેવા પ્રયત્ન કર્યા। આગ બુઝાવવા ઝાડી ઝાંખરામાંથી ડાળી અને પાંદડાના ઝાડુ બનાવીને આગ ઓલવવાના પ્રયત્નો કરાયા અને સૂકા પાંદડા અને ડાળી ડાંખરા અલગ કરીને આગ આગળ ફેલાતા રોકી અમૂલ્ય જંગલ સંપત્તિને બચાવી છે। હરિયાણાના સોનીપતમાં ગુનેગારો બેફામ બન્યા છે। ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના બની। ઘરની બહાર કચરો વાળતી મહિલા સાથે આ ઘટના બની। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અચાનક બાઇક સવાર શખ્સો અહીં આવે છે। આંખના પલકારામાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચીને ફરાર થઈ જાય છે। મહિલાને એકલી જોઈને ઘટનાને અંજામ આપ્યો હોવાની જાણકારી। પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે અને આ લૂંટારુઓને શોધવાના પ્રયત્નો જારી છે। તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ બિલ્ડિંગ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લાઈવ વિડીયો સામે આવ્યો।
2 માળની ઇમારત ક્ષણભરમાં ધડામ થઈ પડી. ઇમારત ધરાશાયી થવાનો લાઈવ વિડીયો જુઓ. તેજીથી આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. કાટમાળ નીચે ફસાયેલા એક મજૂરને સફળતાપૂર્વક બચાવી લેવાયો. ઇમારતની બાજુમાં ખોદકામ ચાલી રહ્યું હતું. ખોદકામના કારણે નજીકની ઇમારત અચાનક તૂટી પડી હોવાની જાણકારી. મિડલ ઇસ્ટમાં યુદ્ધના કારણે હાલ પેટ્રોલ ડીઝલ ખૂબ ચર્ચામાં છે. તેવામાં ઉત્તર પ્રદેશમાં બનેલા એક બનાવનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કાનપુરના હાઈવે પર અકસ્માતમાં પેટ્રોલ ટેન્કર રોડ પર પલટી ગયું, જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને પેટ્રોલ રસ્તા પર છલકાઈ ગયું. ઘટનાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારના લોકો ભેગા થઈ ગયા. ડોલ, કેન અને બોટલોમાં પેટ્રોલ એકઠું કરવાનું શરૂ કરી દીધું. એવું કહેવાય છે કે તાજેતરમાં પેટ્રોલની અછતની અફવાઓના કારણે લોકોએ તેને એક તક સમજી અને લોકોની ભીડ ઝડપથી ત્યાં એકઠી થઈ ગઈ, જેથી તેઓ તેમની પેટ્રોલ ટાંકી ભરી શકે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને વિસ્તાર ખાલી કરાવાયો. અધિકારીઓએ લોકોને અપીલ કરી કે આવી ખતરનાક સ્થિતિમાં પેટ્રોલ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંપર્ક ટાળો, કારણ કે આનાથી મોટો અકસ્માત થઈ શકે છે. આ તરફ ઉત્તર પ્રદેશના આગ્રાના ફતેહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફતેહાબાદ શમશાબાદ રોડ પર સરસવના તેલથી ભરેલું એક ટેન્કર કાબુ ગુમાવી બેઠું અને પલટી ગયું. ટેન્કર પલટી જવાના કારણે આખા રસ્તા પર સરસવનું તેલ છલકાઈ ગયું. ગ્રામજનોને માહિતી મળતા જ તેઓ પોતાના ઘરેથી વાસણો લાવ્યા અને રસ્તા પરથી સરસવનું તેલ એકઠું કરવા દોડધામ મચી ગઈ. માહિતી મળતા જ પોલીસ પણ ત્યાં પહોંચી અને પોલીસે બધાને દૂર કર્યા. સરસવના તેલથી ભરેલું ટેન્કર બિકાનેરથી કલકત્તા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો. હવે આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદમાં નળ સરોવરના ધરજી ગામમાં પોલીસ પર હુમલો કર્યાની ઘટના સામે આવી. દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિકોએ હુમલો કર્યો. પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામમાં રંગો નરસિંહભાઈ પઢાર જે દારૂનો ધંધો કરે છે, જેને લઈ રંગા પઢારને પકડવા ગઈ ત્યારે ત્યાં હાજર ભીડે પોલીસ સાથે ઘર્ષણ કરી મારપીટ કરી, જેમાં 2 પોલીસકર્મીઓ ઘાયલ થયા. આ મામલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કડક કાર્યવાહી કરી 100 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સાથે મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધરીને અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી લેવાઈ અને અન્યોની શોધખોળ ચાલુ છે. પટેલ જીતાભાઈ જોરાભાઈ ગામ દરજીએ કાલ નળ સરોવરનો સ્ટાફ મારા ગામની અંદર દારૂની રેડ કરવાયેલો. રેડ કરતા હતા એ વખતે મેં બધા મળીને એમના ઉપર હુમલો કર્યો હતો, બરાબર, અને એક જણ ઘાયલ થઈ ગયો હતો. એટલે એને માફી માંગવી છે, આ અમારી ભૂલ છે. સરકારી અધિકારીને આ જે કર્યું એ અમારા માટે જાયેલા હતા દારૂ બંધ કરાવવા માટે, પણ તોય છતાં અમને શું થઈ ગયું હવે પછી આ ભૂલ નહીં થાય. સમાજ માટે કંઈક સારું થાય એવું વિચારશું ને એવું કરશું. પોલીસ રેડ કરવા માટે પહોંચે છે ત્યારે રંગો ત્યાંથી ભાગે છે અને તેને પકડવા માટે પોલીસ પાછળ પીછો કરે છે. તે દરમિયાન ગામની અંદર માતાજીનો માંડવાનો બનાવ હોવાથી ગામની અંદર માતાજીના મંદિર આગળ લોકો હોય છે તે લોકો એકઠા થઈ જાય છે અને પોલીસ સાથે ઘર્ષણ થાય છે અને સમગ્ર મામલો છે આ રીતનો બને છે. સદર બાબતે 15 ફરિયાદીઓ 15 આરોપીઓ વિરુદ્ધમાં નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. આ ઉપરાંત 100 જેટલા લોકો વિરુદ્ધમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જૂનાગઢ જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીની સારા વર્તનના આધારે જેલ મુક્તિ કરાઈ છે. હત્યા કેસમાં કલમ 302 હેઠળ સજા પામેલા અશોકભાઈ સાકરિયાએ 14 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ રાજ્ય સરકારની પોલિસી મુજબ મુક્તિ મેળવી. જેલવાસ દરમિયાન તેમણે રસોઈ, ખેતી અને ગૌશાળાની સેવા જેવા રચનાત્મક કાર્યોમાં પોતાને જોડ્યા, જે હવે તેના પુનઃસ્થાપન માટે ઉપયોગી બનશે. સુધારાવાદી ન્યાય પ્રણાલીનો આ નિર્ણય અન્ય કેદીઓ માટે પણ પ્રેરણારૂપ માનવામાં આવી રહ્યો છે. અને અત્યારે હાલ ઓપન જેલ જુનાગઢથી છૂટ્યો ગૌશાળાથી, અને લોહાર સાહેબ સ્ટાફ વાળા બધા સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન. આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કામ. ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે અને ઘાસ કટિંગ, ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું
અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા, જે 302માં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી, અને CRPCના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. વડોદરાના રાજકારણમાં મોટા ફેરફાર. મધુ શ્રીવાસ્તવના પુત્રી કોંગ્રેસમાં જોડાયા. મનપા ચૂંટણી પહેલા નીલમ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાયા. અમિત ચાવડાએ ખેસ પહેરાવીને સ્વાગત કર્યું. મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995 થી 2022 સુધી વાઘોડિયાના ધારાસભ્ય હતા. વર્ષ 2022માં ભાજપે ટિકિટ કાપતા તેમણે ભાજપથી છેડો ફાડ્યો હતો. એ સંકલ્પમાં આખા ભગીરથ કાર્યમાં આજે આપણી વચ્ચે નીલમબેન શ્રીવાસ્તવ, જે આપણા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના દીકરી છે, જોડાયા છે. એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. યુવાન સાથીભાઈ ધનંજયભાઈ નિગમ પણ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. નીલમબેને પણ વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ સક્રિય રીતે રહીને કામ કર્યું. અમદાવાદ શહેરમાં વધુ એક મહત્વપૂર્ણ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. સત્તાધાર 4 રસ્તા ક્રોસિંગ પર બનાવાયેલ 936 મીટર લાંબો અને 4 લેન બ્રિજ અંદાજે 89.81 કરોડના ખર્ચે તૈયાર થયો છે. આ બ્રિજથી ઘાટલોડિયા, સોલા, થલતેજ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હલ થશે અને આશરે 1.5 લાખ વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ બ્રિજ ટોટલ 950 મીટરનો છે. મેઇન સોલા રોડ અને સાયન્સ સિટીને જોડતા 4 રસ્તા, સત્તાધાર 4 રસ્તા એને ક્રોસ કર્યો છે. એથી આગળ સાંઈબાબા મંદિર, ઘાટલોડિયા, કલાસાગર, મૂલના 4 રસ્તા કુદાવ્યા છે. 90 કરોડના ખર્ચે 4 લેન આ બ્રિજ બનાવ્યો છે અને આનાથી લગભગ રોજના 1.5 લાખ લોકોને, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચાણક્યપુરી લોકોને પણ આનો ખૂબ મોટો ફાયદો થવાનો છે. એટલે આ બ્રિજ 2 વર્ષની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રીના મત વિસ્તારની અંદર, માનનીય UHM સાહેબ અમિતભાઈ શાહ સાહેબના મત વિસ્તારની અંદર આ બ્રિજ ખૂબ સારી રીતે કામ પૂર્ણ થયું છે. આણંદ જિલ્લામાં MGVCLની સેવાઓ અંગે ગ્રાહકોમાં અસંતોષ ઉભો થયો છે. જિલ્લામાં MGVCL તેના વીજળીના બિલના નાણાં વસૂલ કરવામાં ખૂબ મોટો ભેદભાવ રાખે છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આણંદ જિલ્લાની તમામ નગરપાલિકાઓના કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે, ત્યારે આણંદ જિલ્લા MGVCL સામાન્ય ગ્રાહકોના સામાન્ય વીજ બિલના નાણાં વસૂલ કરવામાં તત્પરતા દાખવે છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. જિલ્લાની નગરપાલિકાઓ જેવી કે ખંભાત નગરપાલિકાની 12 કરોડથી વધારેનું જે વીજ બિલ બાકી છે, પેટલાદ નગરપાલિકાનું 5 કરોડથી વધારે છે, કંજરી નગરપાલિકાનું 1 કરોડથી વધારે છે, કરમસદ નગરપાલિકાનું 3 કરોડથી વધારે છે, આંકલાઓનું 1 કરોડથી વધારે છે, આણંદ શહેરનું 1 કરોડથી વધારે છે, બોરસદનું 5 કરોડથી વધારે આ બિલ છે અત્યારે જે બાકી પેન્ડિંગ છે. હવે જે MGVCL છે એ આ જે નગરપાલિકાઓ છે એમની જોડે વસૂલવામાં બહુ જ નર્વસ રાખે છે. હવે સામાન્ય નાગરિક હોય 300, 400 કે 500 રૂપિયાની અંદર MGVCL કનેક્શન કાપી નાખે છે. તો કાયદાની અંદર સરખા નિયમો લાગુ પડે એવું મારું માનવું છે. સામાન્ય રીતે નગરપાલિકાઓના જે વીજ બિલના નાણાં બાકી હોય છે એ જાહેર જનતાને વારીગૃહ અને સ્ટ્રીટ લાઇટની જે સુવિધાઓ પૂરી પાડે છે એના જ રૂપિયા બાકી હોય છે, અને એ વીજ બિલના નાણાં નગરપાલિકા પાસે ના હોય તો શહેરી વિકાસ નિગમ પાસે વીજ બિલ પ્રોત્સાહક યોજના હેઠળ નાણાં સરકારશ્રી તરફથી પણ અરજી કરી આપવાની જોગવાઈ હોય છે, અને મોટાભાગની બધા જ નગરપાલિકાઓ સદર યોજનાનો સરકારશ્રીમાંથી લાભ લઈ અને રૂપિયા ભરપાઈ કરતી હોય છે. જ્યારે ગ્રાહકને નોટિસ આપવા છતાં ઇન્ડિવિજ્યુઅલ ગ્રાહકો છે એ નિયમો અનુસાર ભરપાઈ કરે તો જ સંસ્થાને કોઈ પણ જાતની તકલીફ વગર સંસ્થા ચાલી શકે. આણંદ નગરપાલિકાને લઈને આ આરોપ મૂકવામાં આવ્યો છે કે MGVCL ભેદભાવ રાખે છે, સામાન્ય જનતાને હેરાન પરેશાન કરે છે. ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓડિશાના ગોપાલપુર સ્થિત આર્મી એર ડિફેન્સ કોલેજની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે એર ડિફેન્સ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેનો વિગતવાર અવલોકન કર્યું. આ મુલાકાત દરમિયાન સેના પ્રમુખે એર ડિફેન્સ સિસ્ટમની કામગીરી, આધુનિક ટેકનોલોજી અને તેની તૈનાતીની તૈયારીનું મૂલ્યાંકન કર્યું. તેમણે દેશની સુરક્ષા મજબૂત બનાવવામાં વાયુ રક્ષા દળના જવાનોના યોગદાનની પ્રશંસા કરી.
રમશે ગુજરાત, જીતશે ગુજરાતનો મંત્ર આજે રાજ્યના ખૂણે ખૂણે ગુંજી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે રૂપિયા 2006 કરોડની ઐતિહાસિક જોગવાઈ કરી છે.